Hello, friends. We are learning Unit 4 of Standard 6. The name of Unit 4 is Watch Your Watch. We have completed 5 activities of this chapter. We have learned how to write time in English and જેમ ખુશી કાર્ડબોર્ડનું ઘડિયાળ બનાવતી હતી તેમ તમે પણ બનાવેલું હતું ને? સરસ. Now today we are going to start activity number 6. Activity 6A. અહીં એક ટ્રેનનું સમયપત્રક આપેલું છે. ટ્રેન છે ગોરખપુર ઓખા એક્સપ્રેસ. આ ટાઈમ ટેબલ વાંચવાનું છે, સમજવાનું છે અને તેના પરથી અહીં જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તેના જવાબ આપણે આપવાના છે. આપેલા ટાઈમ ટેબલમાં સ્ટેશનના નામ છે, તે સ્ટેશન ઉપર ટ્રેન ક્યારે પહોંચે છે તે સમય આપેલો છે અને તે સ્ટેશન ઉપરથી ટ્રેન ક્યારે ઉપડે છે તે સમય આપેલો છે. તો તમે બધા ધ્યાનથી આ ટાઈમ ટેબલ જુઓ અને સમજો. ત્યારબાદ આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખીએ. એક્ટિવિટી 6A માં જે સમયપત્રક છે તે તમારે ખુલ્લું રાખવાનું છે અને અહીં આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન પહેલો છે, એટ વોટ ટાઈમ ડીડ ધ ટ્રેન રીચ સુરેન્દ્રનગર? જે અરાઇવલ ટાઈમ છે સુરેન્દ્રનગર પહોંચવાનું તે અહીં લખવાનું છે 8:32 PM. It was 11 o'clock. Where was the train? આપણે જાણીએ છીએ 11 વાગે ટ્રેન ક્યાં પહોંચી હશે? એટ રાજકોટ. The platform clock showed 6:10 PM. Where was the train? 6:10 ટ્રેન ક્યાં હશે? એટ અહેમદાબાદ. The train was at Wakaner. What time was it? વાંકાનેર ટ્રેન પહોંચે છે ત્યારે સમય થયો હશે 10 PM. A passenger reached the station at 9:30 PM, but he missed the train. What was the station? હવે આ પ્રશ્નના જવાબ માટે તમારે જોવું પડે. 9:30 વાગે પેસેન્જર સ્ટેશને પહોંચે છે પણ ટ્રેન નીકળી ગઈ છે, એટલે 9:30 વાગે ટ્રેન રસ્તામાં છે તો 9:30થી પહેલાંનું સ્ટેશન કયું છે તે તમારે જોવું પડે. 9:30 વાગ્યાથી પહેલાંનું સ્ટેશન છે સુરેન્દ્રનગર, માટે તે સ્ટેશન સુરેન્દ્રનગર હશે. જે પેસેન્જર 9:30 વાગે પ્લેટફોર્મ ઉપર પહોંચ્યો તે પ્લેટફોર્મ સુરેન્દ્રનગર સ્ટેશનનું હશે. સવારે 8 વાગે we have started from Kera and will reach at પ્રાગપર રોડ. ત્યાં અહિંસાધામ આપણે મુલાકાત લેવાની હતી તે લીધી એન્ડ ધેન લિવિંગ ફોર અદાણી કોલોની. At 10 AM we have started from Ahimsadham. We'll reach at Adani colony and then we'll go for port. અદાણી કોલોનીમાં આપણે મંદિરના
દર્શન કરેલા. ત્યારબાદ આપણને બધાને એક કેપ તે લોકો તરફથી મળેલી. દરેક વિદ્યાર્થીને એક ટી શર્ટ પણ મળેલો અને નાસ્તો પણ ત્યાં જ હતો, યાદ છે ને? ધેન વી started for Adani from Adani colony to port and then we'll go for Westport. આપણે પોર્ટ જોયું અને ત્યારબાદ વેસ્ટપોર્ટ જવા માટે નીકળવાના હતા. 12 વાગ્યે પોર્ટથી વેસ્ટપોર્ટ ગયા. ત્યાં જે કાંઈ ક્રેન્સ અને ટગ્સ એવું બધું જોયું. ત્યાંથી પાછા અદાણી કોલોની આપણે આવ્યા હતા. 2:30 વાગે અદાણી કોલોનીથી નીકળી અદાણી વિલમાર્ટ ગયા. આ સમયગાળા દરમિયાન આપણે ભોજન લીધું અને એક સરસ મજાની નાનકડી માહિતીપ્રદ મૂવી જોઈ જે અદાણી પોર્ટને લગતી હતી. અદાણી વિલમાર્ટ આપણે ગયા. ત્યાં આપણે અલગ અલગ પ્રકારના તેલ કેવી રીતે બને છે અને કેવી રીતે પેક થાય છે તે વગેરે જોયું. ત્યાંથી આપણે 4 વાગે કેરા આવવા માટે નીકળ્યા. આ રીતે આખો આપણો પ્રોગ્રામ હતો. એક્ટિવિટી 7, અ ડિફરન્ટ એક્સપિરિયન્સ. અહીં એક સરસ મજાની ઘટના આપેલી છે. તે ઘટનામાં શું બને છે તે આપણે વાંચીએ. I had a bad experience. It happened last week. There was a marriage ceremony in neighborhood. There was a lot of noise. I could not sleep properly. So I woke up at 8:30. I got up quickly and took a shower in a hurry. I had no time to take a cup of tea. It was 10 to 9. I drove my bike fast. I hoped to reach on time. I accelerated the bike. The traffic light was red. I failed to stop my bike at the traffic signal. I continued to drive fast. A policeman stopped me at the next circle. Oh shit, I whispered. The policeman approached me. Good morning, you ran the red light. Can I see your driving license and papers, please? I got off my bike. I tapped my back pocket. I searched in my bag. I peeped into my side case. No sign of my wallet. Excuse me, officer. I left my wallet at home. I am in a hurry, I said. Of course, the policeman did not accept my excuse. He told me, keep your bike here, go home, and come with the license. Luckily, I had some coins in my bag. I caught a public transport and went back home. At 9:30, I returned to officer. I showed him my driving license and papers. I paid the fine and collected my bike. When I kicked my bike again, the time was 9:15. Late, very late, I knew. My boss will very angry. So I drove the rest of my road like hell. When I arrived at my office, I was surprised. The gate of the office was closed. The main door was also closed. Then I realized my mistake. I checked the day on my cell phone. It was Sunday.
ખૂબ જ રસપ્રદ બનાવ છે. એક યુવાનના ઘરની બાજુમાં લગ્ન સમારંભ હોવાથી તે રાત્રે સૂઈ નહોતો શક્યો, કારણ કે લગ્ન હોય એટલે ઘોંઘાટ તો થાય જ ને, બરોબર ને. સવારે તે ઉઠવામાં તેને મોડું થાય છે અને ચા પીધા વગર ફટાફટ તૈયાર થઈને તે નીકળી જાય છે. ઉતાવળમાં તે પોતાનું પાકીટ લેવાનું ભૂલી જાય છે અને ખૂબ જ ઝડપથી બાઇક ચલાવીને ઓફિસ પહોંચવાની કોશિશ કરે છે. પરંતુ રસ્તામાં એક ટ્રાફિકના લાલ સિગ્નલને તે વટાવી જાય છે. તમને ખ્યાલ જ છે ને, જ્યારે લાલ સિગ્નલ હોય ત્યારે આપણે વાહન રોકીને ઊભવાનું હોય. લીલું સિગ્નલ થાય ત્યારે જ આપણે જઈ શકીએ છીએ. આ તો તમને ખ્યાલ જ હશે. લાલ સિગ્નલ પાસે બાઇક તે રોકતો નથી, આથી ટ્રાફિક પોલીસ તેને રોકે છે. લાયસન્સ અને બીજા બધા પેપર્સ માગે છે. ત્યારે તેને યાદ આવે છે કે પાકીટ તો હું ઘરે ભૂલી આવ્યો છું. આથી તે બાઇક પોલીસમેનની બાજુમાં મૂકી અને પોતાનું વોલેટ લેવા ઘેર જાય છે. પાછો આવે છે અને બધા પેપર્સ રજૂ કરે છે. આથી પોલીસમેન તેને બાઇક આપી દે છે. ફરીથી ખૂબ જ ઝડપથી બાઇક ચલાવીને તે ઓફિસ પહોંચે છે અને જુએ છે તો ઓફિસના ગેટ ઉપર તાળું હતું. શા માટે તાળું હતું? ત્યારે તેને યાદ આવે છે. તે પોતાનો મોબાઈલ જુએ છે, તેમાં તારીખ અને વાર જુએ છે કે તે દિવસ સન્ડે હતો. સન્ડે એટલે ફન ડે, રજાનો દિવસ, બરોબર ને. તમે બધા પણ રજાના દિવસે ઘણી બધી ધમાલ કરો છો ને. સન્ડે બધાને પ્રિય હોય છે. તો આજે તમારે એક કામ કરવાનું છે. ગયા સન્ડેના તમે શું વિશિષ્ટ કાર્ય કર્યું, રોજબરોજના કાર્યો સિવાય જે રચનાત્મક વિશિષ્ટ કાર્ય કર્યું હોય તે લખવાનું છે. તો આ સ્ટોરી તમને ગમી ને, હે ને? આપણે આગળ વધીએ અને જોઈએ કે તેની એક્સરસાઇઝ કે કેવી રીતે શું છે. એક્ટિવિટી 8 છે, તેમાં જે શબ્દ જૂથ આપ્યા છે તે હું વાંચું છું. હું વાંચી લઉં ત્યાર પછી તમારે પણ તે વાંચવાના છે. took a shower, went back home, reach on time, paid the fine. ફાઇન એટલે તો તમને ખ્યાલ જ હશે, ખ્યાલ છે ને. ફાઇન એટલે એવી રકમ કે જે આપણે સજા તરીકે ચૂકવીએ છીએ. fail to stop, cup of tea, ran the red light, excuse me, fetch the license, like hell. ત્યારબાદ આપેલા શબ્દોને મળતા આવતા અર્થ શોધીને લખો, જોડીમાં કામ કરો. અહીં જે શબ્દ આપ્યા છે તેના અહીં 3 અર્થ આપેલા છે. તેમાંથી સાચો અર્થ આપણે શોધવાનો છે. પહેલો શબ્દ છે નોઇઝ. નોઇઝ એટલે ઘોંઘાટ. ઘોંઘાટ એટલે જે અવાજ આપણા કાનને ગમે નહીં તેવા અવાજને ઘોંઘાટ આપણે કહીએ છીએ. લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ. whispered, spoke softly, approached,
કેમ વેરી ક્લોઝર, ખૂબ જ નજીક આવે કોઈ વ્યક્તિ ત્યારે તે એપ્રોચ કરે છે તેવું કહી શકાય. ફેચ, બ્રિંગ ઇટ. એન્ડ લાસ્ટ વન ઇઝ ફાઇન, મની ટુ પે એઝ પનિશમેન્ટ. આપણે કંઈ સજા રૂપે જે રૂપિયા જમા કરાવીએ ક્યાંય પણ, દેટ ઇઝ કોલ્ડ ફાઇન. ફાઇનનો બીજો અર્થ સારું એવો પણ થાય છે. વાક્ય પ્રમાણે આપણે તેનો અર્થ જોવો પડે. એક્ટિવિટી 9 આ મુજબ છે. અહીં જે વાક્યો આપ્યા છે તે વાક્યો આપણે જે હમણાં સ્ટોરી જોઈ, છોકરો ખૂબ જ લેટ થઈ જાય છે અને રસ્તામાં ફાઇન ભરે છે અને ઓફિસ પહોંચે ત્યારે તેને યાદ આવે છે કે આજે તો સન્ડે છે. આ સ્ટોરી ઉપરથી તમારે કહેવાનું છે આ વાક્યો સાચા છે કે ખોટા. સાચું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ લખવાનું છે. પહેલું વાક્ય, યુ રીચ્ડ એટ ઓફિસ એટ 9:30. 9:30 9:30 તો તે પોતાના ઘરે પહોંચે છે લાઇસન્સ અને બાઇકના પેપર્સ લેવા માટે. સો ધ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. યોર ડ્રાઇવિંગ લાઇસન્સ વોઝ ઇન યોર પોકેટ વોલેટ. That is also false. For the first time, you went back home by bus. પહેલી વાર જ્યારે પોલીસ પકડે છે ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન એટલે એમાં બસ આવી શકે થી ઘેર જાય છે છોકરો. સો ધીસ ઇઝ ટ્રુ સેન્ટેન્સ. આફ્ટર શાવર યુ એન્જોયડ અ કપ ઓફ ટી. That is false. એટલો ટાઈમ જ ન હતો. You stopped your bike at the traffic signal. That is also false sentence because red light હોવા છતાં તમે આગળ નીકળી ગયા હતા. For the second time, you went back home on your bike. Yes, that is true. જ્યારે સન્ડે છે એવો ખ્યાલ આવે છે, ઓફિસ બંધ હતી ત્યારે તો પાછી બાઇકથી જ પાછા જવાનું હોય ને. You forgot the bag at home. False. Not bag but you forgot the wallet. The policeman did not allow you to break the traffic rule. True. Policeman જવા દેતો નથી. You had a good sleep. False. બાજુમાં લગ્નનો ઘોંઘાટ હોય તો સારી નીંદર તો ન જ આવે ને. The policeman demanded your identity card. The policeman did not demand your identity card. He demanded your driving license. So this is also a false sentence. આ છોકરાની જેમ આપણે પણ ઘણીવાર ઘરેથી નીકળીએ ત્યારે વસ્તુ ભૂલી જતા હોઈએ છીએ અને તમે લોકો તો ખાસ જે નોટમાં હોમવર્ક કરેલું હોય તે હોમવર્ક તો ઘણી બધી વાર ઘરે ભૂલી જતા હો છો, ખરું ને? તો અહીં તમારે લખવાનું છે કે તમે ઘરેથી નીકળતી વખતે શું ભૂલી ગયા અને શું લઈને નીકળ્યા તે અહીં લખવાનું છે તમારે. અહીં જે લખો તે આપણે જે સ્ટોરી જોઈ તેના આધારે લખજો. એક્ટિવિટી 10માં તમે અને તમારા સંબંધીઓ સામાન્ય રીતે શું ભૂલી જતા હો છો તે અહીં લખવાનું છે. માય ફાધર, માય બ્રધર, માય સિસ્ટર, આઈ, માય ટીચર એન્ડ માય ફ્રેન્ડ. માય ટીચર ફોરગેટ્સ સ્પેક્ટિકલ્સ. તે હું તમને કહી દઉં કે મારા વાંચવાના ચશ્મા નીચે જાઉં તો નીચે ભૂલી આવું છું, ઉપર જાઉં તો ટેબલ ઉપર રહી જાય છે. ઘણીવાર તમને પણ પૂછતો હોઉં છું કે ક્યાંય મારા વાંચવાના ચશ્મા તમે જોયા? સો આઈ ફોરગેટ માય રીડિંગ સ્પેક્ટિકલ્સ. તમારે તમારા ફેમિલી મેમ્બર્સના કોણ શું ભૂલી જાય છે તે લખવાનું છે.
સામાન્ય રીતે ઘરની બહાર નીકળતી વખતે આપણે જરૂરી ચીજ વસ્તુઓ સાથે રાખતા હોઈએ છીએ. મોબાઈલ, પાકીટ, ચાવી, પેન, રૂમાલ, ચશ્મા, મો, પા, ચા, પે, રૂ, ચ આવું આપણે તેનું એબ્રિવિએશન સંક્ષેપ બનાવી શકીએ. મો, પા, ચા, ચ, ચા, પેરું, પા, ચા, મો, ચ, પેરું. તમને બધાને યાદ હશે જ, બકોર પટેલની એક સરસ મજાની વાર્તા છે. તેમાં પાચા પેરું એવું તે સંક્ષિપ્ત શબ્દ બનાવે છે કે ઘરની બહાર નીકળતી વખતે પા એટલે પાકીટ, ચા એટલે ચાવી, પે એટલે પેન અને રૂ એટલે રૂમાલ સાથે જ રાખવા જોઈએ. તે જે તે સમયની માંગ હતી. આજના સમયમાં ઘરની બહાર નીકળતી વખતે શું શું ભૂલવું ન જોઈએ તે તમે અહીં લખો અને તેનું એબ્રિવિએશન સંક્ષિપ્ત શબ્દ પણ બનાવો. ગુજરાતીમાં પણ લખી શકો છો અને અંગ્રેજીમાં લખો તો સોનામાં સુગંધ ભળશે, ખૂબ જ સારું લાગશે. ત્યારબાદ અહીં અમુક શબ્દ આપેલા છે, હું વાંચીશ. આ શબ્દ એટલા માટે તમને અલગ લાગે છે કે અમુક કેરેક્ટર, અમુક અક્ષર સ્મોલ લેટર્સ છે, અમુક અક્ષરનો કેપિટલ લેટર્સ છે. શબ્દો બધા જાણીતા અને સહેલા છે. ટાઈમ, કેલેન્ડર, season, year, month, week, day, hour, minute, second, clock, watch, alarm. આ શબ્દો તમારે અંગ્રેજીની નોટમાં લખવાના છે. તમે લખો ત્યારે ધ્યાન રાખશું, પહેલો અક્ષર કેપિટલ અને બાકીના સ્મોલ કરશું, બરાબર ને? ચાલો એક્ટિવિટી 11 આપણે જોઈએ. નીચેનો પ્રસંગ વાંચો. જૂથમાં કામ કરી તેની નીચે આપેલી ખાલી જગ્યામાં સંવાદ લખો. આ સંવાદ તમે માતૃભાષામાં પણ લખી શકો છો. અહીં જે પ્રસંગ આપ્યો છે તે આપણે વાંચીએ, સમજીએ અને ત્યારબાદ જે 3 ખાલી જગ્યા આપી છે તેમાં તમારે સંવાદ લખવાના છે, પણ તે તમે ગુજરાતીમાં પણ લખી શકો છો. 3 college friends were shifting to a new place. The new house was on 5th floor. They have shifted all the luggage and now only one thing is left out. It was a heavy trunk full of books. As they started to take trunk at the ground floor, the third friend said, "Wait, I think." The first friend, "Stop thinking right now." Second friend, "Stop speaking right now." Third friend, "But first, keep moving on the stairs." Second friend, "Stop talking." Third friend, "Listen to me first." First friend, "No, keep going." Second friend, "Make it fast, it's heavy." Third friend, "Don't tell me then." First friend, "Shh." When they reached at their place, the door was locked. They found that they did not have the key. હવે 3 ખાલી જગ્યા તમારે પૂરી કરવાની છે.
ત્રીજો મિત્ર પહેલાં બોલે છે તે શું કહેશે, પહેલો મિત્ર શું કહેશે, અને છેલ્લે ધ સેકન્ડ ફ્રેન્ડ શું બોલશે તે તમારે લખવાનું છે. વાર્તા આખી સરસ મજાની છે. તમને મજા પડી ને? 3 મિત્રો હોય છે, તે નવા ઘરમાં શિફ્ટ થાય છે અને નવું તેનું ઘર છે તે 5th ફ્લોર પર છે. બિલ્ડિંગમાં લિફ્ટ નહીં હોય એમ આપણે માનીએ. આથી તેઓ દાદરા પરથી જ આવજા કરે છે અને એક મોટો ટ્રંક તેમને પહોંચાડવાનો છે 5th ફ્લોર ઉપર. ટ્રંકમાં બુક્સ છે. બુક્સ તો જોઈએ જ ને ઘરમાં, ખરું ને? હવે ભારી હોવાથી તે લોકો 5 માળ સુધી કેવી રીતે પહોંચે છે તે જોવાનું છે. ત્રીજો મિત્ર કહે છે જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હતા ત્યારે જ કે મને એમ લાગે છે કે પણ પહેલો અને બીજો મિત્ર તેને બોલવા દેતા નથી. કહે છે કે ફટાફટ ઉપર ચડાવો આ પહેલાં. અડધે રસ્તે પહોંચે છે ત્યાં પણ ત્રીજો મિત્ર બોલવાની કોશિશ કરે છે, પણ મારી વાત તો સાંભળો. પણ પહેલો અને બીજો મિત્ર તેને સાંભળતા નથી અને કહે છે કે આ તો ખૂબ જ ભારી ટ્રંક છે, ફટાફટ તેને ઉપર પહોંચાડો. આવી રીતે 5મા માળ સુધી પહોંચી જાય છે. ત્યાં જઈને જુએ છે તો ઘરની ચાવી હતી નહીં, જે નીચે રહી ગઈ હતી. હવે ત્રીજો મિત્ર, પહેલો મિત્ર અને બીજો મિત્ર શું બોલશે તે તમારે કહેવાનું છે.